જોઈએ અમદાવાદની સોસાયટીમાં ઇલેક્ટ્રિક મીટર બોક્સમાં આગ લાગી છે। અડાલજની સોસાયટીમાં ઇલેક્ટ્રિક મીટર બોક્સમાં લાગી છે આગ। GHBની કર્ણાવતી સોસાયટીમાં મીટરમાં આગ લાગી છે। સોસાયટીમાં એક સાથે 56 મીટરમાં લાગી છે આગ। મીટર રૂમમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું સામે આવ્યું છે। 56 મીટરની એક જ કેબલથી કનેક્શન આપવામાં આવ્યું હતું। તો હાલ તો GBને જાણ કર્યા બાદ મીટર ન બદલાતા આ ઘટનાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। જાણ કરવા છતાં પણ પ્રશાસનની ટીમે ન આવ્યાનો આરોપ છે। ગાંધીનગરના અડાલજ ખાતે આવેલ કર્ણાવતી સોસાયટીમાં એકાએક ઓવરલોડિંગના કારણે મીટર રાખવામાં આવેલા રૂમમાં આગ લાગવાની ઘટના બની હતી અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું। જે G બ્લોક અહીંયા આગળ આવેલો છે તેમાં 56 મકાન આવેલા છે અને તે 56 મકાનના મીટર અહીંયા આગળ આપવામાં આવેલા હતા અને જે સ્થળ પર આગ લાગી છે ત્યાં આગળ પણ ઓવરલોડિંગ થયું હોવાના કારણે બધા જે વાયર છે તે અહીંયા આગળ સળગીને ખાક થઈ ગયા છે। પરિસ્થિતિ એ પ્રકારની થઈ છે કે ભર ઉનાળે અહીંયાના જે નાગરિકો છે તેમને લાઇટ વગર અત્યારે રહેવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। સમગ્ર મામલે GEBને જાણ કર્યા બાદ GEB તરફથી પણ યોગ્ય ઉત્તર આપવામાં આવ્યો નથી। GEB તરફથી જાણ કરવામાં આવી છે કે હજી પણ 2 થી 3 દિવસનો સમય લાગી શકે તેમ છે। આ મીટરનો રૂમ છે ત્યાં આગળ આગ લાગવાની ઘટના બની હતી અને તે બાદ આખો જે બ્લોક છે ત્યાં આગળ અત્યારે અંધારપટ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને સ્થાનિકોના મતે સાંજના સમયે આ ઘટના બની હતી, જેના કારણે અત્યારે આ તમામ જે સ્થાનિકો છે તે મકાનોની બહાર રહેવા માટે મજબૂર બન્યા છે અને તેમના તરફથી માગણી કરવામાં આવી છે કે જે વાયરિંગ હતું તે ત્વરિત ધોરણે બદલવામાં આવે, કારણ કે નીચે પણ અહીંયા આગળ અમુક લોકો છે તે અત્યારે પથારી કરીને સૂવા માટે મજબૂર બનેલા છે અને તેની સાથે અન્ય એક સામાજિક પ્રસંગ પણ અહીંયા આગળ બન્યો હોવાના કારણે જે મહેમાન આવ્યા હતા તે પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયેલા છે। આ દ્રશ્યો છે G બ્લોકના, જ્યાં આગળ આવેલા તમામ ફ્લેટ છે તેમાં અત્યારે અંધારપટની પરિસ્થિતિ જોવા મળી છે, કારણ કે જે 56 બ્લોક 56 ઘર અહીંયા આગળ આવેલા છે તે તમામના મુખ્ય જે વીજ પુરવઠા છે તે અહીંયા આગળ ખોરવાઈ ગયા છે। આપણી સાથે સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું। દાદા, ઘટના શું બની હતી અને કઈ રીતના આખી ઘટના બની? આમાં સાહેબ ઘટનામાં તો એવું છે ને કે અમે આ અમારા સોસાયટીના જે G બ્લોકના કમિટી મેમ્બર જયેશભાઈ પરમાર આજે એક્સપાયર થઈ ગયા હતા, તો એના અનુસંધાનમાં અમે બધા અહીં બેઠેલા હતા અને અમે અમારી ગાડી જોડે પાણી લેવા માટે ગયા તો ત્યાં ગાડીની બાજુમાં મીટર રૂમ આવેલો છે। એ મીટર રૂમમાંથી વાસ આવતી હતી તો અમે ખોલીને જોયું તો અંદર આખું મીટર સળગતું હતું, બરાબર છે। તો સળગતા હતા, હવે એને ઓળવવા માટે અમે તાત્કાલિક GEB વાળાને ફોન કરી દીધો, ફાયરવાળાને ફોન કરી દીધો અને જે અહીંયા આગળ જે ફાયરના જે પેલા બોટલ રાખેલી છે એ તો કોઈ કામ જ નહીં કરતા। 4 બોટલ લાવ્યા હતા, એમાંથી 1 બોટલે કામ કર્યું અને એનાથી અમે થોડું ઓલાવવા માટેનો પ્રયત્ન કર્યો। ના છૂટકે અમારા પેલા પ્રજ્ઞેશભાઈ બારોટ છે એમને જઈને મેન લાઇન બધી બંધ કરી દીધી, ત્યારે 8 બ્લોકની લાઇટો બંધ થઈ ત્યારે એ આગ ઓલવાઈ છે। નહીંતર અને ફટાકડા ફૂટતા હોય એ રીતે અવાજ આવતો હતો, બરાબર છે। ઓછામાં ઓછા 10 મીટર તો બળી જ ગયા છે અને 56 મકાનના વાયર એક જ લાઇનમાં થઈને જાય છે, એ બધા જ વાયર બળી ગયા છે। GEBને તે બાદમાં જાણ કરવામાં આવી, GEB વાળા અહીંયા આગળ આવ્યા ખરા અને શું કહેવું શું છે તેમનું કે હવે આગળ શું થઈ શકે આમાં? GEB વાળા આવીને ગયા ત્યારે GEB વાળાએ જોયું તો કે અહીંયા બધું સળગી ગયેલું છે, એટલે બધું જે મેઇન બિલ્ડરનો માણસ ખરો જે કોન્ટ્રાક્ટર એને કામ સોંપેલું છે, એટલે એને તમે કાલ સવારે અરજી આપી દેજો GEBમાં આવીને, એટલે એ તમારું જે પણ આ કામગીરી છે એ પૂરું કરશે। અચ્છા, આ આખો બ્લોક છે તે અત્યારે લોકો અત્યારે નીચે અહીંયા આગળ ઊભેલા છે, ગરમી પણ એટલી છે, કઈ રીતના આગળ કામગીરી કરશે સોસાયટીના લોકો? કોઈ વિચારણા કરી છે ખરી? કારણ કે આજની રાત તો ફિક્સ છે કે લાઇટ આવવાની જ નથી। જ્યાં સુધી લાઇટ ના આવે ત્યાં સુધી તો અમારા બ્લોકવાળા મજબૂર જ છે ને, 56 વાળા 56 જણા મજબૂર છે। અને GEBનું કામ તો તમને ખબર છે કે એક પહેલાં તો એમને લેન્ડલાઇનના ફોન જ રિસીવ કરતા નથી, હવે એના પ્રાઇવેટ ફોનની અંદર અમુક ટાઈમે નથી ઉઠાવતા અને આવી દુર્ઘટનામાં તો એ લોકો ધ્યાન બી નહીં દોરતા જલ્દી, બરાબર? હા પછી ફાયરવાળાને બોલાયા, ફાયરવાળા બી અમારી જોડે આવ્યા અને એમને કાર્યવાહી જે થતી એ કરી, પણ GEB વાળા જે લેન્ડલાઇનનો ફોન છે ને એ કદાપી ઉઠાવતા નથી, બરાબર? એટલે એના માટે થોડીક સાહેબ સરકાર ધ્યાન આપે તો સારું। અચ્છા, આ જે સોસાયટી છે તે કેટલી જૂની છે અને અત્યારે 8 બ્લોકમાંથી 1 બ્લોકમાં લાઇટ નથી, અન્ય સ્થળો પર ફરી પુરવઠો ચાલુ કરી દેવાય છે ખરો લાઇટ? હા, કરી દીધું। હા, ઓકે। પરિસ્થિતિ કયા પ્રકારની છે? ખાસ તો જે G બ્લોકમાં રહે છે, તમે G બ્લોકમાં? ના, હું E બ્લોકમાં રહું છું। અચ્છા, તમે અન્ય બ્લોકમાં રહો છો, બિલકુલ। તો અન્ય બ્લોકના લોકો છે તે પણ અહીંયા આગળ આવી ચૂકેલા છે અને GEB સામે લોકોની નારાજગી છે। તેમનું કહેવું છે કે
તેમને વારંવાર ફોન કર્યા બાદ પણ તેઓ લોકો તે પહોંચ્યા ન હતા અને આ પરિસ્થિતિ અત્યારે અહીંયા આગળ જોઈ શકાય છે. આખો જે બ્લોક છે તેની લાઇટો અહીંયા આગળ બંધ થઈ ગયેલી છે અને હજી પણ 2 થી 3 દિવસ સુધીનો સમય લાગી શકે તેમ છે, કારણ કે 56 મીટરનો જે કેબલ હતો તે કોમન આપવામાં આવ્યો હતો, જેના કારણે ઓવરલોડિંગ થયું હોવાની શક્યતાના પગલે જે મીટર રાખવાનો જે રૂમ હતો તેમાં એક બાદ એક મીટર આગની ચપેટમાં આવ્યા અને અત્યારે વીજળીનો પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, ગાંધીનગર.